અતિશય મને આમ પ્રેમ છે મારા સબસ્ક્રાઈબરથી, બરોબર. કન્ફ્યુઝ. હું થોડો કન્ફ્યુઝ છું. તમે કન્ફ્યુઝ હોય તો મને કહેજો, કન્ફ્યુઝ હોય તો ના કહેજો. અમારો DNBમાં ભાગ છે કે નહીં? ગુડ ઇવનિંગ, કેમ છો બધા? મજામાં? મજામાં જ રહેવાની યાર, ખોટી ચિંતા કરીને કંઈ છે નહીં. ચિંતા ચિત્તા સમાન છે ભાઈ. તમારી પબ્લિક ડિમાન્ડ ઉપર અમે આજે લઈને આવી ગયા છે Q&N વિડીયો, જેમાં તમારા સવાલોના જવાબ અમે બે ભેગા થઈને દેવું. એટલે બે એક ભેગા નહીં બોલી, પણ બોલશું એમ. પેલા હું બોલી પછી આ બોલે, તો હું બોલું એ તું ન બોલતી, નકર બધું સેમ સેમ થાય. નહીં, કોપી ન કરાય ને. કોપી નહીં કરવાની, કોપી નહીં કરવાની ભાઈ. યસ. તો ભાઈ હવે આપણે શરૂઆત કરીએ. પેલો સવાલ હું તમને કહું, બરોબર? એક ભાઈની કોમેન્ટ હતી, ભાઈ તમારું ગામ ક્યાં આવેલું છે? તો ભાઈ મારું ગામ છે જામ ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા જિલ્લો. અને મૂળ ગામ છે સૂર્યાવદર. હા, કેમ બાકી લાગી વાર બોલવા? મને ખબર જ હતી બાઈ બોલી ના હગે. નહીં, હું બોલી તો શકું, પણ હું વિચારતી હતી કે એ ક્યારે સ્ટોપ થાય. નકર બાયું વચમાં બોલે ને એમ કે તમે વચમાં જ બોલજો. ના ના, એવું કઈ નથી ભાઈ. મારું ગામ છે જામ ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા જિલ્લો, અને મૂળ ગામ છે મારું સૂર્યાવદર, બરોબર? અને હું કેટલા વર્ષનો છું એ નહીં કહું, ઉંમર કોઈ ના કહેવાય. ઉંમર ના કહેવાય, નકર અમે નાના થઈ જાય. નાના થઈ જાય. તો ભાઈ પેલા તમારા સવાલનો જવાબ આપી દીધો. હવે બીજો સવાલ છે કે તમે જ્ઞાતિએ કેવા છો? ભાઈ અમે જ્ઞાતિ આહિર છીએ. તું બોલ. અમે ભાઈ જ્ઞાતિએ આહિર છીએ, અને આહિર કાસ્ટ શું કહેવાય? શું કહેવાય તને ખબર? શું કહેવાય? અમારા ઈષ્ટદેવ કૃષ્ણ ભગવાન હોય, અને અમારી અટક વારોતરિયા છે, અને સૂર્યાવદરના. એકવાર તો કહી દીધું સૂર્યાવદર, બીજી વાર તે સૂર્યાવદર કેમ કીધું? પછી કોકને મારી જેમ મગજ ન હોય ને. હા, ઓકે ભાઈ. ત્રીજો સવાલ છે કે પ્રિયા બેન જોબ ક્યાં કરે છે? હાલો, આ જવાબ હું આપીશ, આ નહીં આપે. કેમ કે તો એટલે જ કીધું તારો વારો કે ગોઠવી દો. નહીં, મને વાક્ય બોલતા નથી આવડતું, ગોઠવી. ના, મને વાક્ય રચના ગોઠવતા બહુ સારી આવડે છે. મારી જોબ છે ખંભાળિયાથી આઈ થિંક 18 થી 16 કિલોમીટર જેટલું. સી થિંક, ઈ થિંક હજી ખાલી વિચારે છે, ખાલી વિચારે કે આટલું થાય. એ બસ ટોપિક. એટલે ખંભાળિયાથી 18 થી 16 કિલોમીટર થાય છે. કોઠા વિશોત્રી ગામ છે, વચમાં સામોર ગામ આવે છે, અને ત્યાં તને કોઈ નથી પૂછ્યું સામોર ગામ એટલે કેવું જરૂરી? સામોર ગામનું તને કોઈ પૂછ્યું નહીં. અને ત્યાં સ્કૂલ છે, 9 થી 12 ના સ્ટુડન્ટને ભણાવું. સ્કૂલ છે તમારી? ઓકે. ટીચર એમ જ હોય, બહુ ડીપમાં જ કહેતા હોય. ઓકે, વાંધો નહીં. હાલો ભાઈ, ચોથો સવાલ છે, તમે ખંભાળિયામાં ક્યાં રહો છો? ભાઈ ખંભાળિયામાં હું રહું છું ખંભાળિયામાં, એટલે ખંભાળિયાથી બારોબાર. ભાઈ ખંભાળિયામાં હું રહું છું મામાદેવ રેસિડેન્સી, નિયર દેરામોરા સ્કૂલ અને નવચેતન સ્કૂલની બાજુમાં. આ રોડ ઉપર, મેઇન રોડ ઉપર. રોડ હોય ને, રોડ. ક્રિકેટ બોક્સ આવે. હા, ક્રિકેટ બોક્સ આવે છે, ક્રિકેટ બોક્સની બાજુમાં. ભાઈ પાંચમો સવાલ છે કે તમે શું કરો છો? અઘરો સવાલ પૂછી લીધો ભાઈ. જેણે કાંઈ નથી કરતા, ફક્ત ને ફક્ત ગામની પંચાયત કરે, ગામના ઓટલા ભાંગે, અને તને કઈ બાઈ કેવા આવી હતી કે આ પંચાયત કરવા આવે? એટલે બાઈ કેવા નહોતી આવી, પણ મારા ઘણા ભાઈ છે, એ બધા ભાઈ એમ જ કહેતા હોય કે નીતિન ફાકા ફોજદારીમાં ચાલે, બાકી સમય નથી. વાહ, માન ના પડે, તાળી પાડ દો, ભરત પાડે ને ધડ. તો ભાઈ હું અત્યારે હાલમાં તો કંઈ કરતો નથી. હાલમાં મારું આ જ કામ છે કોન્ટેન્ટ ક્રિએટરનું. હું રીલ્સ બનાવું છું ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં વ્લોગ્સ બનાવું છું, અને જગ્યાએ જગ્યાએ રખડું છું જ્યાં મને આમ મજા આવે કે અહીંયા બહુ આમ જોવા જેવું છે, બરોબર? હજી આમ એવી જગ્યાએ ક્યાંય ગયો નથી. 1-2 કેરળ ગયો તો, અને બીજે ક્યાં ગયો, દેહરાદૂન ગયો તો, ત્યાંના થોડા. એકવાર સપનામાં દુબઈ ગયા હતા. અરે એમ તો સપનામાં તું અંતરિક્ષમાં ગયો, બીજા ગ્રહમાં. તો ભાઈ હું કંઈ કરતો નથી અત્યારે, મારું આ જ કામ કોન્ટેન્ટ ક્રિએટરનું, બરોબર? હાલો, નેક્સ્ટ સવાલ છે, તમારી પાસે ગાડી કઈ છે? મારી પાસે ગાડી નથી, મારી બાઈની ગાડી છે, એ હું હાકું. બહુ જોરદાર સવાલ પૂછ્યો છે. ના ભાઈ એવું નથી, પણ મારી પાસે એકચ્યુઅલી ગાડી છે એક્સેસ, અને એક મારી પાસે બોલેરો છે, પણ એ મારો ભાઈ ચલાવે છે, એ કંપનીમાં પ્રાઇવેટ હાલી. બાકી વધારે પ્રાઇવસી વાળી ડિટેલ છે, એટલે હું શેર નહીં કરી શકું તમને.
પણ મારી પાસે ટૂંકમાં અત્યારે ગાડી નથી. તમે જે જોઈએ છે ફોર્ચ્યુનર ને એ બધી મિત્રની છે, થાર છે એ ભરતભાઈની છે, અને બાકી બધી અલગ અલગ ગાડી બધા મિત્ર સર્કલ. આપણું મિત્ર સર્કલ સારું છે કે ક્યારે કોઈ દિવસ ના નથી પાડી. અમારા ગોવિંદભાઈ ગાગિયા કરીને એક છે, એને પણ બ્રેઝા છે, એ પણ મને ઘણીવાર કહે કે ભાઈ તારે કામ હોય તો લઈ જાજે. એટલે ટૂંકમાં મારી પાસે ગાડી નથી, પણ મિત્રો પાસે ગાડી છે ને, બસ આપણા મિત્રો આપણું સોનું. બરોબર. હાલો હવે નેક્સ્ટ સવાલ છે, ભાઈ તમે કેશોદ ક્યારે આવશો? ભાઈ કેશોદમાં એવું છે, તમે ક્યાં કેશોદની વાત કરી ને એ મને જરાક હું આમ લોચો થઈ ગયો. હું થોડો કન્ફ્યુઝ છું. તમે કન્ફ્યુઝ હોય તો મને કહેજો, કન્ફ્યુઝ હોય તો ના કહેજો, કન્ફ્યુઝ હોય તો કહેજો. ભાઈ હું કન્ફ્યુઝ છું કે તમે ક્યાં કેશોદની વાત કરી છે. કેશોદ અમારે ખંભાળિયાની બાજુમાં પણ છે, અને એક કેશોદ છે જુનાગઢ જિલ્લામાં. બરોબર. તો તમે ક્યાં કેશોદની વાત કરી એ મને પાછું આ વિડીયોમાં કહેજો કે તમે ક્યાં કેશોદની વાત કરો છો, અને ત્યાં હું ક્યારે આવીશ એ હું તમને નેક્સ્ટ Q&A વિડીયોમાં બતાવીશ. કહીશ. પછી અમે કેશોદ આવી એટલે પેંડા જરૂર ખવડાવવાના રહેશે. લે અહીંયા પેંડા વખણાય? એટલે પેંડા વખણાય નથી, પણ મને ભાવે છે એટલે કહું. એ તો હું તને અહીંયા ખવડાવી દે, ગંગા જમના બહુ મસ્ત મળે. ના, એ તો સબસ્ક્રાઇબ મિત્રો ખવડાવશે. ઓકે ભાઈ, હવે નેક્સ્ટ સવાલ છે, ભાઈ તમારે ગાડી ક્યારે લેવાની છે? મારું સપનું છે. અઘરો પ્રશ્ન આવી. ભાઈ ગાડીમાં તો એવું છે ને, એકચ્યુઅલી આપણી પાસે અત્યારે એટલું બજેટ નથી, કેમ કે આપણે ગમે બધી પ્રીમિયમ ગાડીઓ, અને આપણી પાસે બજેટ છે અલ્ટોનું ને સાયકલનું, સ્પ્લેન્ડરનું ને બરાબર. એ ફંટીન અલ્ટો બધું એક જ કહેવાય, સેમ જ એન્જિન આવે, તને ખબર નથી. તો ભાઈ મારે ગાડી લેવાની છે, હું લઈશ, પણ થોડોક આમ કંઈક આગળ વધી જાઉં, મારા પગભર થઈ જાઉં, પછી હું બધું લઈશ. ત્યાં સુધી નહીં, કેમ કે હજી તો મારે ઘણી જર્ની કરવાની બાકી છે, ઘણું આગળ વધવાનું બાકી છે. થોડું ઘણું વધી જાવ, થોડું ઘણું આમ યુટ્યુબમાંથી થોડું ઘણું પેમેન્ટ આવી જાય પછી આપણે લેશું. સ્ટ્રગલ કરી છે. અને બીજા નંબરમાં કે જેદી લેશું ને તેદી આવશે, પણ મજા વાર લાગશે, પણ મજા આવશે. મોડી આવશે પણ ઓડી આવશે. બરોબર. ચાલો ભાઈ, નેક્સ્ટ સવાલ છે, પ્રિયાબેને B.Ed કરેલું છે? કર્યું તે? નહીં, મેં B.Ed નથી કરેલું. માન કર્યું હોય, તમે ક્યાં B.Ed ની વાત કરો? નહીં હો, હું તો 12 પાસ છું. કોણે કીધું 12 પાસ? ક્યાં તમે સર્ટિફિકેટ ક્યાં મને હવાર બતાવજો. ઓકે, તમે લોકો કહેતા છો તો તમને પણ જરૂર મોકલીશ. અને ગ્રેજ્યુએશન પૂરું કરેલું છે. ગ્રેજ્યુએશન પૂરું કરેલું છે? સીઝ એજ્યુકેશન ઇઝ ગ્રેજ્યુએશન. તો એને B.Ed નથી કરેલું, કોલેજ કરેલું છે ખાલી. કોલેજ ઉપર કોક રાખી લીધી છે ને, આમ હિસાબ કિતાબ ઓલો શું કરવાનું હોય, છોકરીઓને અલ્ટોમાંથી ઓડી બનાવે ને, એમાં ક્યાંક રાખી લીધી છે, એટલે વોકેશનલમાં. હા. હવે નેક્સ્ટ સવાલ છે કે પ્રિયાબેનનું આઈડી ક્યારે આવશે? આવશે, પણ લેટ આવશે. એમ કરવાની શું જરૂર છે? અને કેમ તમે મારી વાત આવી ને એટલે મને આમ થોડોક આમ ઉત્સાહ જાગે કે મિત્રો મારી કોમેન્ટ કરે છે. ઓકે, વાંધો નહીં, કહી આવશે, પણ મોડી આવશે, પણ મજા આવશે. ધાણાના ફળ મીઠા હોય. આવશે એ જરૂર આવશે, પણ મોડી આવશે, પણ આવશે. તમને સમજાણું હોય તો મને કહેજો. બરોબર. મને આમાં કંઈ સમજાણું નથી. બરોબર. એટલે ભાઈ એનું આઈડી બનાવવાનું છે અમારે, પણ થોડુંક શું કે અમારું હાલી જાય, થોડુંક ગ્રો થઈ જાય. બરોબર. લોકોનો પ્રેમ મળવા માંડે પછીનું આઈડી બનાવશું, અને એની આઈડીમાં ફોલો કરજો. મને તમે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો ભાઈ. હજી ઘણા લોકોએ નથી કર્યું, એ બધા મને ફોલો કરી લેજો. ત્યાં અમે કોમેડી રીલ્સ નાખીએ છીએ, ક્યારેક નહીં, પણ ડેઈલી નાખીએ છીએ. બરોબર. ત્યાંય મને ફોલો કરી લેજો. અને પ્રિયાનું આઈડી બનાવીશ એટલે હું તમને કહી દઈશ કે ભાઈ પ્રિયાનું આઈડી છે, જઈને ફોલો કરી લો. અને જ્યારે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોવા જાવ ને ત્યારે જરૂર કોમેન્ટ પણ કરજો. ફોલો નહીં કરો ને તો હજી ચાલશે, પણ કોમેન્ટ અને શેર વધારે કરજો. હવે નેક્સ્ટ સવાલ છે, સર તમારો બિગ ફેન છું, તમને મળવું છે. અરે મારા કલેજા, મળવું હોય તો આવી જા. અને હું યાર કંઈ શું કહેવાય, સરબર કેવું કે મોટો વ્યક્તિ, મહાન વ્યક્તિ નથી. બરોબર. પણ હું નાનકડો વ્યક્તિ છું. જ્યારે મળવું હોય, જેને મળવું હોય, આ ભાઈને નહીં, જેને મળવું હોય આવી જાજો, ખંભાળિયા આવી જાજો. બરોબર. મને ઇન્સ્ટામાં DM કરી દેજો, હું આવી જઈશ. બરોબર. પણ સર ના કહેજો. સર મને થોડુંક ઓલું આમ વધારે ઓલું લાગે. મને એવું લાગે કે હું જાણે આમ પ્રોફેસરો ભણાવતો હોય મોટા છોકરાઓને,
અને સબસ્ક્રાઇબ મિત્રો અમારા ભગવાન છે. એની ટાઈમ ગમે ત્યારે બોલાવશો ત્યારે અમે તમને જવાબ ચોક્કસ આપશું. ગમે ત્યારે ગમે ત્યાં ભેગા થશો તો ચોક્કસ જવાબ આપશું. તમે સેલ્ફી પાડવા માટે કહેશો તો ચોક્કસ બધું કરશું તમારા માટે. ઘણા મિત્રો મને મળે પણ છે રસ્તામાં હું ક્યાંક જાતો હોય ત્યારે, નીતિનભાઈ કેમ છો, મજામાં? હું કે બસ ભાઈ મજા આમ તેમ. આજે જ અમે બારે ગયા હતા નહીં? હા, આજે જ અમે આનું ડ્રેસિંગ કરાવવા ગયા હતા. તો ત્યાં 3 છોકરા હતા. તો અમે બાઇક લઈને જતા હતા, તો એ પણ બાઇક લઈને આવતા હતા. તો મારું તો ધ્યાન નહોતું, એ લોકો સામેથી નીતિનભાઈ હોરન વગાડ્યું ને બોલાવ્યા. ભાઈ એટલે એવું નથી ભાઈ કે મળવાર ક્યારે મળશો, તમે આવી જાઓ, અમે તમને મળી લેશું એની ટાઈમ. હવે નેક્સ્ટ સવાલ છે, તમારા પપ્પા શું કરે છે? તું આપીશ કે હું જવાબ આપું? નહીં, તમે આપી દો. ઓકે, હાલ હું આપી દઉં. ભાઈ મારા ફાધર સાહેબ છે એ જોબ કરે છે આપણે વિન્ડ ફાર્મ, જે પવનચક્કી આવે એમાં જોબ કરે છે હાલમાં, બરોબર. એટલે હવે રિટાયરમેન્ટ ઉપર છે, પણ જોબ હજુ એની ચાલુ છે. કેમ કે ઘરે બેઠા એને આમ બહુ ના મજા આવે. કેમ કે મોટા માણસ હોય ને એ લોકોને આપણા જે હોય ને એ કોક એમ કે તમે ઉતારીએ તો આખો દી, આપણે આખો દી ઉતારીએ. પણ આપણાથી મોટી ઉંમરના આપણા વડીલો હોય એને ઘરે બેસવું જરાય પસંદ ના હોય. એટલે એ કંઈકનું કંઈક નાનું મોટું કામ કરે. પણ મારા ફાધર તો હજી જોબ કરે છે, બરોબર, હજી રિટાયર નથી થયા. ચાલો ભાઈ, નેક્સ્ટ સવાલ છે, ભાઈ તમે વાડીમાં રહો છો? ભાઈ મને તો વાડીમાં રહેવાનું એટલું મન છે, પણ અમારી બાયડી છે ને વાત જવા દો, એને વાડીમાં ગમતું નથી. વાડીમાં કેટલી મજા આવે. નહીં, વાડીમાં મજા આવે નો ડાઉટ, પણ ક્યારે? બપોર પછીના ટાઈમમાં ને એવી રીતે. સવારમાં એક તો મને તડકાથી મને બિલકુલ એલર્જી છે. બીજા નંબરમાં ગામમાં લાઇટના ને બધા પ્રશ્નો ઊભા થાય, આ તે નેટવર્ક પ્રોબ્લેમ હોય, આ તે પણ ન મજા આવે. એના હિસાબે થઈને બપોરના ટાઈમમાં અમે ઘણીવાર અમારા ગામ જતા હોય તો ત્યાં એન્જોય કરી આવી. ચોમાસામાં ને ત્યારે બહુ મજા આવે. હમણાં એને શું કીધું, બપોરના ટાઈમે અમે ક્યારેક જતા હોય, થોડીક વાર પહેલાં એમ કીધું કે મને બપોરે મજા ન આવે, બપોર પછી મજા આવે. તો પેલા નક્કી કરી લે તારે કરવું. યાર આ તો નહીં સમજે, તમે તો સમજી ગયા. ભાઈ અમે છે ને, હવે હું જવાબ આપી દઉં. અમે વાડીમાં નથી રહેતા, પણ અમે સિટીની બારોબાર રહીએ ને, એટલે આમ બતાવું, મારા વ્લોગમાં બતાવો ને ક્યારેક, તો અમારે આ બાજુ વાડી છે, પાછળ પણ વાડી છે, પેલી બાજુ પણ વાડી છે, બધી બાજુ આમ વાડી છે. એક જ સોસાયટી છે, બરોબર. એટલે આજુબાજુ બધી વાડી છે. એટલે બધાને એવું લાગે કે અમે વાડીએ છીએ, પણ ના, અમે રહીએ છીએ સિટીમાં, પણ સિટીની બારે. પણ અમારી સોસાયટીની અંદર ફક્ત ને ફક્ત 12 થી 6 જ મકાન, ના 6 જ મકાન છે ને. 12 થી 6 નહીં, 12 જ મકાન. હા, 12 જ મકાન. હા, 6 ઓલી બાજુ છે, 6 આ બાજુ છે, અને બંધ ગેટ વાળી સોસાયટી છે. ખોટી છો, 5 ઓલી બાજુ છે, 6 આ બાજુ છે. હા, કેટલા છે? 11 મકાન છે, 12 મકાન તો છે નહીં. આટલો આને 1.5 વર્ષથી મેં રાખીને એ ખબર નથી મારી શેરીમાં સોસાયટીમાં પણ એવું નથી વગેરે વગેરે, સમજી જાવ. હા, વાંધો નહીં, હાલો. ભાઈ નેક્સ્ટ કોમેન્ટ છે કે ભાઈ કોમેન્ટ ને સવાલ છે કે ભાઈ તમે બધી કોમેન્ટના જવાબ આપો છો? તો ભાઈ હા, હું બધી કોમેન્ટના જવાબ આપું છું. કેમ કે મારા સબસ્ક્રાઈબર મિત્રો મારા ભગવાન છે, બરોબર. આપણે ભગવાનને જવાબ ન દઈ તો પછી શું થયું યાર? કેમ કે મારા સબસ્ક્રાઈબર છે ને, એને હું આમ અતિશય મને આમ પ્રેમ છે મારા સબસ્ક્રાઈબરથી, બરોબર. ઘણાના મેસેજ ડીએમ આવતા હોય, હું રિપ્લાય આપી જ દઉં છું. હું શું કે મેસેજ રિક્વેસ્ટમાં રાખતો જ નથી, આપી જ દઉં, ફટાકે આપી દઉં. એટલે ભાઈ હું બધી કોમેન્ટના જવાબ આપું છું, બરોબર. કેમ કે મને આમ મજા આવે કોમેન્ટના. હું આમ હરખાવું યાર, તમે લોકો કોમેન્ટ કરો ને તો મને આમ અંદરથી ઓલું થાય કે નહીં યાર, આ કોમેન્ટ કરે છે તો મારે જવાબ એને આપવો જોઈએ. હું જોબ ઉપર આવું ને તો બી આખો દી જોતી હોય, સ્ક્રોલ કરતી હોય કે કોને શું કોમેન્ટમાં આઈડિયા હતા. પણ મોસ્ટ ઓફના લોકો મારી કોમેન્ટ એ ઘણા કરતા હોય છે, એના માટે દિલથી આભાર. હવે ભાઈ નેક્સ્ટ સવાલ છે, ભાઈ તમારે મેઇન બિઝનેસ શું છે? બસ આ તમે જો મેઇન બિઝનેસ મારો ઈ જ છે, બીજો કંઈ નથી. આ જ સવાલનો જવાબ મેં પહેલાં આગળ આપી દીધો છે. મારે કોઈ બિઝનેસ છે નહીં, બરાબર. બે બિઝનેસ મારે કરવો છે, પણ એકચ્યુઅલી આપણી પાસે ફદિયા નથી. નહીં છે, મને છે એમ. હા, તો ભલે, મેં તો કીધું બિઝનેસ છે. ભાઈ નેક્સ્ટ સવાલ છે, તમારા લગ્ન નવા થયા છે? યસ, 6 જ મહિના થયા. સાચું કે 6
6 મહિના થયા વારી. 2023 10 વર્ષ માં આ તો થયા છે સારું મારા અત્યારે પૂછ્યો. marriage. 10 વર્ષ પછી પૂછ્યો તો એમ કે હા બસ હજી તો મહિનો જ થયો. હા પણ મને સાચું કહું ને કે એવું મસ્ત લાઈફ પાર્ટનર મળ્યું છે ને કે મને ડેલીના માટે એવું જ લાગે કે મારા હજી 6 મહિના જ થયા છે 6 મહિના જ થયા છે કેમ કે બહુ સારી રીતે એવી લાઈફ એન્જોય કરી છે એટલે. ના ભાઈ એવું નથી. અમારા લગ્ન થયા અને 3 વર્ષ થયા છે પણ લાગતું નથી 3 વર્ષ થયા એવું. મને તો લાગે 30 વર્ષ થઈ ગયા. નહીં જરાય નહીં. એ થાકી ગયા છે પણ હું નથી થાકી. ના એવું કે આ તો ખાલી મજાકની વાત આવે ભાઈ. અમારે 3 જ વર્ષ થયા છે અને બહુ મજા આવે છે લાઈફમાં. તમે કરી લો યાર, બહુ મજા આવશે. તો ભાઈ નેક્સ્ટ સવાલ છે, તમે ફેમિલી સાથે રહો છો? હા ભાઈ, હું ફેમિલી સાથે રહું છું. મારા મિસિસ મારી સાથે રહે છે, મારા મમ્મી, મારા પપ્પા, ભાઈ છે, બધા અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. કેમ કે જોઈન્ટ ફેમિલીમાં રહેવાની મજા છે ને એવી ક્યાંય નેક્સ્ટ લેવલ છે. ક્યારેક કંઈ અચાનક જરૂરિયાત પડી તો આપણે કેવા થાય. હવે આપણે ક્યાંય આડાવડા કોઈ ધંધા માટે કોઈ બહાર જતું હોય બરોબર, કોઈ જવું પડે એવું જરૂરી નથી કે અહીંયા જ રહે, બહાર જવું પણ પડે. પણ ક્યારેક એવું બધું થતું હોય કે ત્યાં આપણે મદદ આપણી ન પહોંચતી હોય બરોબર. આજુબાજુ હોય બધા પણ આજુબાજુ અને પરિવાર અલગ ને. એટલે અમે બધા છે ને અત્યારે જોઈન્ટ ફેમિલીમાં સાથે જ રહીએ છીએ. ભાઈ નેક્સ્ટ સવાલ છે, પ્રિયા દીદીને ભાઈ બેન નથી? નહીં નહીં નહીં. આનો જવાબ હું આપીશ. હા તો તારે જ દેવાનું. તને પૂછ્યું, મને નથી પૂછ્યું. મને પૂછ્યો તો હું આપી દે. મારે ભાઈ છે અને ભાઈ મારા કરતાં 7 વર્ષ મોટા છે અને હું થોડીક માનતાની છું ને નથી ને એવું બધું છે ને એક બેન જ છું, એ પણ મસ્ત લાડકી. ઓકે થઈ ગયું. ભાઈ નેક્સ્ટ સવાલ છે કે તમારો ડીએનબીમાં ભાગ છે કે નહીં? ના ભાઈ, મારો ડીએનબીમાં ભાગ જરાય નથી. ડીએનબી ખાલી ભરતભાઈ, નીલભાઈ અને ધમુભાઈનું હતું, પણ ધમુભાઈ એના કંઈ પર્સનલ પ્રોબ્લેમના લીધે એ નીકળી ગયા છે. એટલે અત્યારે હાલમાં ભરતભાઈ અને નીલભાઈ છે. હું ક્યારેક ડીએનબીએ જાઉં છું કેમ કે ભરતભાઈ જોડે હું ક્યારેક જતો હોઉં તો આમ ખાલી જાઓ એમ. ઘણીવાર તમે મારા વ્લોગ્સમાં જોયું હશે, મારા પોસ્ટમાં જોયું હશે, મારી રીલમાં જોયું હશે, પણ ડીએનબીમાં સ્ટોરીમાં જોયું હશે, પણ ડીએનબીમાં મારો કોઈ ભાગ નથી. કેમ કે આપણે એટલું મોટું બિઝનેસ અત્યારે કરી શકીએ એમ છે ને આપણી પાસે. એકચ્યુઅલી હમણાં થોડીક વાર પહેલાં કીધું એમ નથી. તો ભાઈ થશે ત્યારે આપણે આપણો બિઝનેસ એક્ઝેક્ટલી કરશું અને બધાને સાથે લઈને કરશું. તો ભાઈ આટલા સવાલ હતા મેન બરોબર. બાકી તો બધા સિમિલર હતા, બધાને મળતા આવતા હતા બરોબર. બાકી તમારે કંઈ કહેવું હોય તો કહી દો. કશું જ નથી કહેવું. મેકઅપ વિખાવા માંડ્યો, પંખો ચાલુ કરો. નહીં જરાય નહીં. મેં મેકઅપ કર્યો જ નથી. હે? નહીં, એક ખાલી લીપ ગ્લો લગાવેલી છે, બાકી કંઈ જ નથી કર્યું. આમાં દેખાય થોડો. સાચું બોલજો, મારા સમખાય. જો રજ વીડી. મારા સ્ટુડન્ટને પણ ખબર છે કે ટીચર મેકઅપ નથી કરતા. તો ભાઈ આ હતા તમારા સવાલના જવાબ. તમે અમને સવાલ પૂછ્યા, અમે એનો જવાબ આપી દીધા છે. હજી પણ તમને સવાલ પૂછવો હોય તો તમારે છૂટ છે. અમે બીજા Q&A વિડીયો બનાવશું બરોબર. હા પણ બનાવશું બરોબર. અને ડેલી અમારો વ્લોગ જોજો. જો ભાઈ નવા હોય તો હજી કહું છું સબસ્ક્રાઈબ કરી લેજો, અને જૂના હોય તો શક્કરપારા ખાઈ લેજો. ખાઈ લેજો ને થોડાક મારા માટે પણ મોકલાવજો. હા ભૂખલી આના હાટું મોકલાવજો ભાઈ. હું છે ને ભૂખલી નથી. અને કલાકે ખાવા. હા મને કલાકે ખાવા જોઈએ, કટકે પણ જોઈએ. પછી એમાં વધારે બહારનું હોય ને તો વધારે મજા આવે. વધારે નહીં, ટોટલી બહારનું જોવું જોઈએ. ઘરનું તો કોઈ વસ્તુ જ નહીં, ટોટલી બધી વસ્તુ બહારની જોવી જોઈએ તો મજા આવે. ઘરે ગમે એવું શાક કરીને મને ભાવતું નથી, હાલો ને કંઈક બહાર જાય પાણીપુરી ખાતા આવી. આજે પાણીપુરી ખાધે. ડ્રેસિંગ કરાવવા ગયા હતા ને તોય ન્યા ઓલા ડ્રેસિંગ કઈ લાગ્યું તોય પાણીપુરી ખાધી. બોલો. તો ભાઈ આજે આટલું જ બરોબર. આપકે જૈસે મેં ભી માયું છું, આપ ભી માયું છું. રીલ આવે એટલે મને યાદ આવી ગયું. તો ભાઈ નવો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જૂના તો શક્કરપારા ખાઈ લેજો બરોબર. અને મળીએ કાલે નવા વ્લોગ સાથે. નવો દિવસ, નવો વ્લોગ, નવી સવાર, બધું જ નવું. ત્યાં સુધી જય દ્વારકાધીશ.